હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત એકમ કસોટી પરીક્ષા પેપરની સમજૂતી સાથેનું સોલ્યુશન। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો અહીં આપણો વિભાગીયનો પ્રશ્ન છે। નીચે આપેલા પ્રશ્નોના સૂચનના મુજબ ઉત્તર લખો। તેમાં પહેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે 11 અને 10 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે, તો તેનો જવાબ થશે બી 87/8। બીજું છે કે બહુપદી 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x ની ઘાત ખાલી જગ્યા છે, તો તે થશે સી 3। એના પછી ત્રીજું છે કે ખૂણો એ અને ખૂણો બી રેખિક જોડના ખૂણા છે। ખૂણો એ બરાબર 140 અને ખૂણો બી બરાબર કાટકોણનું માપ હોય તો બી બરાબર ખાલી જગ્યા, તો તે થશે ઓપ્શન સી 140। એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાન સાચા બને પ્રમાણે ખાલી જગ્યા પૂરો। તેમનો આપણો ચોથો પ્રશ્ન છે કે પી ઓફ 7 બરાબર 0 હોય તો બહુપદી પી ઓફ એક્સનો એક અવયવ ખાલી જગ્યા થશે, તો તે આપણી પાસે થશે કે x - 7। એના પછી છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તેનો આપણો પાંચમો પ્રશ્ન છે કે 0 અને 7 એ y અક્ષ પરનું એક બિંદુ છે, તે થશે ખરું। એના પછી છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો। તેનો છઠ્ઠો પ્રશ્ન છે કે બહુપદી પી ઓફ એક્સ બરાબર 2x વત્તા એક્સનું શૂન્ય x બરાબર 1/6 છે કે નહીં તે ચકાસો, તો આપણું એ શૂન્ય નહીં થાય। એના પછીનો સાતમો પ્રશ્ન છે કે કયો વિકલ્પ ખરો છે અને શા માટે। y બરાબર 3x વત્તા 5 ને અનન્ય ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય અને અનંત ઉકેલ હોય, તો તેનો જવાબ થશે ઓપ્શન નંબર 3 કે તેના અનંત ઉકેલ હોય, કારણ કે સુરેખ સમીકરણને અનંત ઉકેલો હોય છે। અહીં એક્સની પ્રત્યેક કિંમત માટે વાયની અનુરૂપ કિંમત મળે અને વાયની પ્રત્યેક કિંમત માટે એક્સની અનુરૂપ કિંમત મળે। એના પછીનો પ્રશ્ન છે વિભાગ બીનો કે નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો। તેમાં આપણો પહેલું છે કે બીજું કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો। તો આપણે લખીએ કે ધારો કે ABCD એક લંબચોરસ પ્લેન ટેબલ છે। ટેબલને સમતલ તરીકે લો। ટેબલની લંબાઈ BC અને પહોળાઈ BA છે। ટેબલમાં કોર્નર આગળ માપ ખૂણો ABC બરાબર 90 બને છે। કોર્નર બીને O એટલે કે ઉગમ બિંદુ નામ આપો। ટેબલની કોઈ બે પરસ્પર લંબ ધાર પસંદ કરો। ટેબલની આડી કિનારીને સમક્ષિતિજ રેખા OX અને ટેબલની ઊભી રેખા કિનારીએ શિરોલંબ રેખા OY છે અને તે એકબીજાને લંબ છે, તેથી માપ ખૂણો YOX બરાબર 90નો ખૂણો થશે। ધારો કે શિરોલંબ OY અક્ષ પર બિંદુ N થી રેખા OXની દિશા x સેમી દૂર લેમ્પ P છે। ટેબલની ટૂંકી ધારથી બલ્બનું અંતર x સેમી અને સમક્ષિતિજ રેખા OX પરના બિંદુ M માંથી OYની દિશામાં y સેમી દૂર લેમ્પ P છે। ટેબલની લાંબી ધારથી બલ્બનું અંતર y છે। ટેબલ પરના લેમ્પનું સ્થળ P ક્રમયુક્ત જોડ XY દર્શાવે છે અને PXY એ ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન દર્શાવે છે। એના પછીનો બીજો પ્રશ્ન છે કે જો AC બરાબર BC થાય તેવું બિંદુ C એ બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો બિંદુ C રેખાખંડ ABનું એક મધ્ય બિંદુ છે એમ સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય। તો આપણે લખીએ કે આપણને રેખાખંડ ABના મધ્ય બિંદુ Cના બે ગુણધર્મ મળે છે કે બિંદુ C એ રેખા AB પર તથા બિંદુ C એ ભિન્ન બિંદુઓ છે અને જે C છે એ ABથી સમાન અંતર આવ્યું છે। તો શક્ય હોય તો ધારે કે જે B અને જે D જે બિંદુ અને C બિંદુ છે ભિન્ન બિંદુઓ છે તથા D એ રેખાખંડ ACનું મધ્ય બિંદુ છે, તો માટે આપણે લખી શકીએ કે AD બરાબર 1/2 AB અને AC બરાબર 1/2 AB, તો માટે AC બરાબર AD થશે। તો D અને B C અને D બંને રેખાખંડ AB પર A અને Bની વચ્ચે છે તથા બિંદુઓ A થી સમાન અંતરે છે, તો આ પરથી સાબિત થાય છે કે D અને C સમાન બિંદુઓ છે, ભિન્ન નથી। આથી દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય। એના પછી વિભાગ C નો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો। તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સમીકરણ 2x + 9 બરાબર 0નું બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો। તો આપણે આ બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવી શકીએ અને નીચે લખાય કે 2x + 9 બરાબર 0 ને 2x + 0y + 9 બરાબર 0 સ્વરૂપમાં લખી શકાય। એટલે 2x બરાબર -y 0y - 9 માટે x બરાબર -9/2 ગુણ્યા x, તો તે આપણી પાસે થશે -4.5 એટલે y બરાબર 1 હોય તો x બરાબર -4.5 મળે। એવી જ રીતે એના પછી આપણે લખીએ કે જો y બરાબર 1 હોય તો આપણને જે x છે એ પણ 4.5 મળે।
જો y 2 હોય તો આપણને x છે એ -2 મળે. તો આપણે આ રીતે લખીએ કે y જો 1 હોય તો x ઓછા 4.5, જો y 2 હોય તો x બરાબર ઓછા 4.5. આમ yની કોઈ પણ કિંમત હશે તો એના માટે જે x છે એ ઓછા 4.5 જ રહેશે. ઉપરોક્ત ક્રમરૂપ જોડને આપણે આલેખમાં PQ વડે દર્શાવેલી છે. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે આકૃતિમાં જો AB સમાંતર CD ખૂણો APQ બરાબર 50 અને ખૂણો PRD 127 છે તો x અને yને મેળવો. તો સૌ પ્રથમ આપણે લખીએ કે AB સમાંતર CD આપવામાં આવેલું છે અને PQની છેદિકા છે. તો અંતરયુગ્મ કોણો સરખા હોય તો માટે આપણે લખીએ કે ખૂણો APQ બરાબર ખૂણો PQR એટલે 50 બરાબર x. માટે ત્રિકોણ ખૂણો APQ બરાબર 50 આપેલો છે અને AB સમાંતર CD અને PRAની છેદિકા છે તો માટે ખૂણો APR બરાબર ખૂણો PRD થશે કે જે અંતરયુગ્મ કોણ છે. તો માટે ખૂણો APR બરાબર 127 થશે કારણ કે ખૂણો PRD જે છે 127 આપેલો છે. પરંતુ ખૂણો APR બરાબર ખૂણો APQ વત્તા ખૂણો QPR. તો માટે ખૂણો APQ વત્તા ખૂણો QPR બરાબર 127. માટે 50 વત્તા y બરાબર 127. તો માટે જે y છે 127 ઓછા 50 એટલે y બરાબર 77 મળશે. આમ x બરાબર 50 અને y બરાબર 77. હવે એના પછીનો આપણો વિભાગ ડીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નની માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. તો એનો પહેલો પ્રશ્ન છે કે x બરાબર 5 વત્તા 2 વર્ગમૂળ 6 હોય તો x² વત્તા 1/x² અને xનો ઘન વત્તા 1/xના ઘનની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં x બરાબર 5 વત્તા 2 વર્ગમૂળ 6 છે. તો માટે 1/x કરીએ તો તે આપણી પાસે થશે કે 1/5 વત્તા 2 વર્ગમૂળ 6. હવે આપણે જોઈનું અવયવીકરણ કરીએ તો તે થશે 1/5 વત્તા 2 વર્ગમૂળ 6 ગુણ્યા 5 વત્તા 2 વર્ગમૂળ 6 છેદમાં 5 ઓછા 2 વર્ગમૂળ 6. તો તે આપણને મળશે કે 5 ઓછા 2 વર્ગમૂળ 6 છેદમાં 25 ઓછા 24 એટલે 5 ઓછા 2 વર્ગમૂળ 6 થશે. તો માટે x વત્તા 1/1 એટલે ત્યાં આપણી પાસે થશે કે 5 વત્તા 2 વર્ગમૂળ 6 વત્તા 5 ઓછા 2 વર્ગમૂળ 6 ઓછા 10. તો માટે x² વત્તા 1/x² બરાબર 1 વત્તા 1/1 વર્ગ ઓછા 2 એટલે 10નો વર્ગ ઓછા 2 એટલે તેમાં આપણે મળશે 100 ઓછા 2 બરાબર 98. એવી જ પ્રમાણે જો આપણે લખીએ કે xનો ઘન વત્તા 1/xનો ઘન તો આપણે એમાં લખી શકીએ કે x વત્તા 1/xનો ઘન ઓછા 3 કૌંસમાં x ગુણ્યા 1/x કૌંસમાં x વત્તા 1/x એટલે xનો ઘન ઓછા 3 ગુણ્યા 10 એટલે તે થશે કે 1000 ઓછા 30 એટલે તે થશે 970. એના પછીનો પ્રશ્ન છે કે સાબિત કરો કે રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. તો પ્રથમ આપણે રેખાખંડ ABને એક બાજુ તરીકે લઈએ. હવે એને કેન્દ્ર લો અને AB જેટલી ત્રિજ્યા લઈને એક વર્તુળનો ચાપ દોરો. તે જ રીતે બીને કેન્દ્ર લઈને AB જેટલી ત્રિજ્યા લઈને બીજો ચાપ દોરો. આ બંને ચાપ એકબીજાના બિંદુ C પર છેદશે. હવે C અને A ને જોડતો એક જોડો અને બિંદુ B અને C ને જોડો. આપણને ત્રિકોણ ABC મળે છે. સમબાજુ ત્રિકોણની સાબિતી માટે આપણને રચનામાં A ને કેન્દ્ર અને B જેટલી ત્રિજ્યા લીધી હતી. આથી AC અને BC એક જ વર્તુળની ત્રિજ્યા છે તેથી AB બરાબર AC. એવી જ રીતે આપણને B બિંદુઓને કેન્દ્ર આગળ AB જેટલી ત્રિજ્યા તરીકે લીધી હતી. આથી BC બરાબર AC અને એક જ દિશા વર્તુળની ત્રિજ્યા છે માટે AB બરાબર BC થશે. તો એના પરથી આપણે લખી શકીએ કે ઉપરોક્ત બે સમીકરણો પરથી આપણે કહી શકીએ કે AB બરાબર BC બરાબર AC. તો આમ ત્રિકોણ ABCની બધી જ બાજુઓ સમાન છે અને તેથી જ ABC એક સમબાજુ ત્રિકોણ છે. તો માટે સાબિત થાય છે કે રેખાખંડ પર એક જ સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. તો અહીં આપણી આ એકમ કસોટી પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આવા અન્ય પેપર જોતા હોય તો તેના માટે નીચે આપેલા નંબર પર તમે મેસેજ કરી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.